ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ઘમાસાણ. માત્ર એક બેઠકની બહુમતી હોવાથી ભાજપમાં ભારે ચિંતા. બહુમતી છતાં પ્રમુખ પદ જાહેર કરવામાં ભાજપમાં સસ્પેન્સ. વેરાવળ નગરપાલિકાના ભાજપ નગરસેવકોની બોલાવાઈ બેઠક. પ્રમુખ પદને લઈ ભાજપમાં જોરદાર ખેંચતાણ. માત્ર એક બેઠકની બહુમતી. ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકામાં સત્તા માટેનું ઘમાસાણ. એક બેઠકની બહુમતી હોવાથી ભાજપમાં ભારે ચિંતા જોવા મળી. બહુમતી છતાં પ્રમુખ પદ જાહેર કરવામાં ભાજપમાં સસ્પેન્સ. વેરાવળ નગરપાલિકાના ભાજપ નગરસેવકોની બેઠક બોલાવવામાં આવી અને પ્રમુખ પદને લઈને ભાજપમાં જોરદાર ખેંચતાણ જોવા મળી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અર્જુન. ભાજપ કઈ રીતે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યું છે, કઈ રીતની ખેંચતાણ, અને હજુ સુધી પ્રમુખ પદનું નામ જાહેર કરવામાં નથી આવ્યું, શું કયાસ લગાવવામાં આવી રહ્યો છે? ચોક્કસથી વેરાવળ નગરપાલિકા સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ ખાસ કરીને ધમાસાણ છે તે જોવા મળી રહ્યું છે. બહુમતી ભાજપને છે, તેમ છતાં પણ પ્રમુખને લઈને આંતરિક ખેંચતાણ છે તે અત્યારે તેજ બની છે. ખાસ કરીને ભાજપ પાસે 24 નગરસેવકો છે, તેની આજે એક મહત્વપૂર્ણ બેઠક છે તે બોલાવવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરાની ઉપસ્થિત પણ રહ્યા હતા અને બોર્ડમાં પ્રમુખ પદનું નામ નક્કી થઈ ગયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. પરંતુ અંતિમ નિર્ણય બેઠક દરમિયાન બંધ કવરમાં જાહેર થાય તેવી શક્યતા ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. એટલે કહી શકાય કે વેરાવળ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી આ ખેંચતાણ છે તે જોવા મળી રહી છે અને અત્યારે પ્રમુખ પદ માટે થઈને પણ ખેંચતાણ છે તે ચાલી રહી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.